પાથરા ખેતરમાં પડ્યા હોય અને જો આ વરસાદ જેવું થાય ને તો હેરાન થઈ જાય. એટલે ખેડૂતને એટલે જગતનાથ કહેવામાં આવે છે, કેમ કે ખેડૂત છે ને એ અનાજ વાવે, ત્યાંથી અનાજના કોથરા ભરાય અને એના ઘરમાં આવે ને ત્યારે ખેડૂતને એ પ્રોફિટ થાય. બાકી જો આવી રીતના આવું પડ્યું હોય અને વાતાવરણ આ રીતનું થઈ જાય ને તો ખેડૂતના જીવ અતર ચડી જાય. જો વાતાવરણ આવું વરસાદવાળું થઈ ગયું છે એકદમ. જોરદાર વીજળી કડાકા જોઈ. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં ને? આશા કરું છું તમે બધા મજામાં જ હશો. આજના બ્લોગની શરૂઆત હું અમારા વતન સત્તા પરથી કરું છું ને સત્તા પર આજે અમે એક સુંદર પ્રસંગમાં આવ્યા છીએ. તો અત્યારે જો ભાઈને વાડીએ આવ્યા છીએ. તો ભાઈની વાડીએ ખૂબ સરસ અત્યારે બધા ફળ જે વાવેલા છે ને એ બધા ખૂબ સરસ આવ્યા છે અને વાતાવરણ આજે બહુ સરસ છે. આજનું વાતાવરણ તમને કહું તો જો ખૂબ સરસ છે. આછું આછું વાદળછાયું થઈ ગયું છે વાતાવરણ અને થોડોક તડકો ઝાંખો પડી ગયો છે. તડકો આજે બહુ જ હતો પણ આ વાદળા થયા ને એટલે હવે ઓછો લાગે છે તડકો. તો આપણે જો આ ખૂબ સરસ ભાઈ છે ને બહુ સરસ બધું એના ખેતરની અંદર ફળ ને ફૂલ બધું આવ્યું છે. ખૂબ સરસ છે. આ તમે જે બધું જોવો છો ને આ સરસ જાસૂદના ને એના ફૂલ વાવેલા છે, ઝાડવા વાવેલા છે. આ ચંપો છે, જ્યાં સુંદર ચંપાનું ઝાડ છે. આ જાસૂદનું છે. ત્યાર પછી આ છે રાવણો છે. આ તુવેર દાળનું છે ઝાડ અને સામે જો ખેતર છે ને એ ખેતરની અંદર ખૂબ મસ્ત મજાનો બાજરો લહેરાય છે. સરસ છે આવી ભાઈની વાડી. ગુંદાનું ઝાડ છે, ગુંદો છે. મસ્ત સુપર. ગુંદાનું અથાણું સારું કે મીઠો ગુંદો લાગે? ગુંદો મીઠો લાગે. ગુંદો પાકો ગુંદો મીઠો લાગે. ફ્રૂટ જો જેવું જા ભાઈ બતાવ્યા પાકા ગુંદા. મીઠો મધ જેવું આલી હજી એક કરો. આ કોઈથી ગુંદા અથાણું ન આ થાય. રીતે આમ ઠરીઓ કાઢ નાખો અને એને ગુંદે નીકળી જાય. આ અંદરની જે હોય ને અંજીર જેવો સ્વાદ આવે. હા બહુ મસ્ત ખા. રીંગણીની ચાળમાં મસ્ત મસ્ત કુણા રીંગણા આવ્યા. ખૂબ સરસ. આ બધું છે ને ભાઈ ઓર્ગેનિક પકાવે છે. આ છે રીંગણા ઉતાર્યા વગરના પાકી ગયા એકદમ. આખી વાડી છે જો ભાઈ. વાડીની અંદર છે ને બધા ઝાડ વાવ્યા છે, ઔષધિઓ વાવી છે, ફળ ફૂલ વાવ્યા બધા. આ બધે
સુકાઈ ગયો. આ હે બીજો રા, હા ઈ હાવ આ બીજો રા છે. પથરી રાખશે. આ પથરી માટે અક્ષિત દવા. હા વાવ, જા વિજયભાઈની ઓર્ગેનિક કેરી. અત્યારે જોઈએ ને કેટલી. આ એક આવી સકનની આવી એક કેરી અને હાંડડી કહેવાય. આ રીતે જો આવી રીતે આમ હાંડડી હોય. આનાથી આ જે વ્હીલ છે ને આને ફેરવવાનું હોય. આ વ્હીલને, આ વ્હીલ ફેરવે ને એટલે એ જો આ ઉપર છે ને એની નીચે આ બહુ દાર છે. આ દારની અંદરથી પાણી આવે. જે આ દાર છે ને, આ દાર દેખાય ને, એ દાર છે એ જમીનમાં 500 ફૂટ ઊંડો છે. એમાંથી પાણી આવે અને આ જે લાઈન છે ને એમાંથી પાણી આમ જાય. અને એ દાર છે અને એ લાઈનને ઉપર ખેંચવા માટે આ હાંડડીની જરૂર પડે. આને હાંડડી કહેવાય. જો આ મસ્ત મસ્ત ભાઈના જામફળ આવ્યું. જો મસ્તીનું જામફળ આવે ખાઈ. આ બે ભાઈઓ હે, વટલા ભાઈ છે, આ બધા નાના ભાઈ છે. મોટા ભાઈની વાડીનો વિડીયો છે એ પાર્ટ 1માં આવી ગયો છે, તો એ વિડીયો પણ જોજો, તમને ખૂબ મજા આવશે. અને હવે આ વિડીયામાં આ જે પાર્ટ છે એમાં આ બે નાના ભાઈ છે ને એની વાડી બતાવીશ. ખૂબ સરસ છે ભાઈની વાડી. તો આ છે ને પપૈયામાં બગાડ આવ્યો છે. ઉપર આમ ચૂહવાનું, આમ ઠરિયો થૂકી નાખવાનો. આને કહેવાય કટગુંદી. આ વાડી મારા બીજા નંબરના ભાઈ મનીષભાઈની છે. આ મારા દાદાનો વડલો. ત્યાં બગલા છે ને જીવાત ખાય. અને આ ઉનાળુ અડદ છે. અને આ છે તલ. હા, પાછળ દેખાય ડુંગર છે અમારી. ડુંગરની ધાયડું બધી તલ છે. જો તલમાં ખૂબ સરસ, ખૂબ સારા તલ કહેવાય આને. ફૂલ બૈઠા એવા છે એકદમ આ તલ. આ વર્ષે આંબામાં જરાય કેરી નથી આવી. બહુ ઓછી કેરી આવી. આ જે ફાંકી ખાતા હોય એને કેમ ફાંકી ઘોરવી ખબર ન હોય તો જો ઊંધે માથે થઈને ખાટલા વાળમાં છે ને ખોવાવાર મજા. ડિલક્સ પાંદવાડે જોઈ લઈએ બધાય. હવે એક એક ખાટલો લઈને બેસી જવાનું બધાને. મિક્સિંગ સારું થઈ જાય તો. હાલો ભાઈએ ફાંકી ઘોર લીધી. મસ્ત ગામડાનું જીવન તો વાતાવરણ ને જીવન એટલું સરસ હોય ને, જો પ્રકૃતિની એકદમ નજીક રહીને આપણે પ્રભુને ભગવાનનો પણ અનુભવ કરી શકીએ. સરસ સૂર્યનારાયણ જે હાથમી રહ્યા છે ને, જે પાછળ દેખાય છે ને, એ છે બરડો ડુંગર. ખૂબ સરસ પોરબંદરની બાજુમાં આવેલો બરડો ડુંગર. આ ડુંગરની અંદર ખૂબ જ મોટા મોટા તીર્થો છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ બરડા ડુંગરની અંદર ખૂબ જ આવેલા અને વેણુનાદ કરીને અહીંથી વેણુ નદીને પ્રાગટ્ય કરેલું એ જ આ બરડો ડુંગર. આમાં એક ઇધર હિંચકે में लेटा हुआ है और दूसरा गाय दो रहा है. हाँ, गाय ने दुवेश. ના ભાઈ અમારે જો ભાઈ આ ગોપી ને ગૌરી. ગૌરી ઓલી ગોપી ઓલી ગંગા. ગંગા જો અમારી ગૌરી છે ને એને અટાણે દોવે છે ભાઈ. જો
મોઢામાં ડાપણ દેખાય જો જે અમારા ખેડૂ હોય ને અમે ઢોરને એને ખબર પડી જાય એનું મોઢું જોઈને આ જો આ વાછડી તમે જુઓ ને એમાં એના મોઢા ઉપરથી જ ખબર પડી જાય જો કેવી ડાય ને રૂપારી છે હા હા જો ભાભી અમને બેને વાટકો ગાનું દૂધ હોય ઈ કે ગાયું છે તે આ દૂધ જ પાવા અમને ખાવાનું નહીં દૂધ પીઓ મોટા ભાઈ વાડીએ ગાય દોય અને દૂધ પીધું હવે આ નાના ભાઈ વાડીએ ગાય દોય દૂધ જ પીવાનું બધાને જો ભાઈ ને છે ને ગાયને દૂધ દોય ને પછી તરત જો આ કૂતરાને ભાઈ ખૂબ પવન ફૂંકાય છે અત્યારે વાતાવરણ આખો પલટો માર્યો છે વરસાદ જેવું થઈ ગયું 5 વાગે વાડીએ આવ્યા ત્યારે આછા આછા વાદળા હતા ને અત્યારે 7 થયા છે તો ખૂબ વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે તો આ જો નાના વાછરડાને ઘરની અંદર જ બાંધીને હવે જઈએ ચા નાનકડો વાછડો છે ને એને ખાવાનું નીણ નાખી અને હવે ને ભાભી છે ને લુગડું પાથરી દે ને ત્યાં બેસે બહાર જોરદાર વરસાદ આવે ને એવી તૈયારી થઈ ગઈ છે તો જલ્દીથી હવે અમે વાડીએથી ઘરે જઈએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે સીધા તમને જોવા મળે થોડી વારમાં વાતાવરણ પલટાનું વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ 6 મહિનાથી ખેડૂત જે મહેનત કરતા હતા એ અત્યારે પડામાં પડ્યું છે ને વરસાદ આવે તો એ બધું બગડી જાય છતાંય હસતા મોઢે બધું સ્વીકારે એટલે એને જગતાત કહેવાય જય જવાન જય કિસાન તો જગતાતના વિડીયાને લાઈક કરવા